સૌ વૈષ્ણવોને બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મહાદેવ હર. આજે પ્રદોષ છે અને બસ 4 દિવસ પછી શ્રાવણ મહિનો ચાલુ થાય છે. હર હર બમ બમ ભોલેનો મહિનો ચાલુ થશે. આખા મહિનામાં વ્રત શ્રવણ કરવું, ભગવાનનું નામ લેવું, નામ જપ કરવો, મહાદેવની માળા કરવી, લિંગ બનાવવી, લિંગ પૂજન કરવું અતિશય ફળદાયી છે. અને આ વખતનો શ્રાવણ મહિનો સોમવારથી ચાલુ થાય છે અને સોમવારે પૂરો થાય છે. કેટલાય વર્ષો પછી આવો યોગ આવે છે, તો બધાએ ભક્તોએ આનો લાભ લેવો. આજે પ્રદોષના દિવસે આજથી હું શ્રી શિવ મહાપુરાણ ચાલુ કરું છું. 2 સંહિતા છે, આપણે વાંચીશું અને મહાદેવના ચરણોમાં અર્પણ કરીશું. આખા દિવસની 2 ઘડી આપણે મહાદેવનું સ્મરણ કરીશું. જેવી રીતે શિવ મહાપુરાણમાં કહેલું છે કે આખો દિવસ તમે વાંચી ન શકો, 4 પ્રહર 8 પ્રહર પણ ન વાંચી શકો, તો 2 ઘડી પણ વાંચવું અને મહાદેવને યાદ કરીને એમના ચરણોમાં અર્પણ કરવું. આનું ખૂબ જ ફળ પ્રાપ્ત થાય છે. તો આપણે શ્રી શિવ મહાપુરાણ વાંચીશું રોજ થોડું થોડું અને મહાદેવ અને મા પાર્વતીને અર્પણ કરીશું. તો ચાલો આજે શિવ મહાપુરાણનું મહાત્મય જે છે 2-3 પાનાનું છે એ વાંચીએ અને મહાદેવને અર્પણ કરીએ. આજે પ્રદોષનો વાર છે, મહાદેવને પ્રિય છે. તો ચાલો, હર હર મહાદેવ હર. જો આ મારો પ્રયાસ ગમે તો મારી ચેનલને કૃપા કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શ્રાવણ મહિનામાં બધાની કૃપાથી ચેનલ આગળ વધશે. ચાલો તો જય ભોલે શંકર. શ્રી શિવ મહાપુરાણનું મહાત્મય અધ્યાય 1 થી 7 છે. એમાં શ્રી શિવ મહાપુરાણનો મહિમા કહેવામાં આવ્યો છે. તો વંદુ પહેલા શ્રી ગણપતિ દેવને. પહેલા ગણપતિને રિદ્ધિ સિદ્ધિ સહિત મહાગણપતે નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બધા કાર્યોને શુભ કરનારા ગજાનન ગણપતિની જય. ઉમા સહિત મહાદેવની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने सद्गुरुदेव की जय. व्यास मुनि भगवाननी जय. श्री सुतजी महाराजनी जय. शुकदेवजी महाराजनी जय. પ્રયાગ તીર્થમાં ઋષિ મુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા એકઠો થયેલ છે. તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સૂત વ્યાસપીઠ ઉપર બેઠા છે. તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન શૌનક મુનિ સૂતજીને ઉદ્દેશીને કહે છે કે હે સૂતજી, તમે અમને પુરાણોની કથાઓનો સાર કહો. પછી તેઓ સૂતજીને પૂછે છે કે જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સદભક્તિથી વિવેક કેવી રીતે વધે છે, વિકારો કેવી રીતે દૂર થાય છે, આસુરી ભાવનો નાશ થઈને શુદ્ધ ભાવ કેવી રીતે પેદા થાય છે. આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો, જેથી અમે નિર્મળ ચિત્તવાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ. સૂતજી કહે છે કે હે મુનિઓમાં શ્રેષ્ઠ શૌનક, તમે ધન્યવાદને પાત્ર છો. તમે શિવજીને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા, પ્રીતિ અને લાલસા દર્શાવી છે તે માટે હું વિચાર કરી શિવજીની કથા કહેવા તત્પર છું. આ કથા ભક્તિ વધારનારી, સંતોષ આપનાર રસાયણ રૂપ છે. આ કથા એટલે કે શિવ મહાપુરાણ શિવજીએ પોતે જ કહેલ છે, જે કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનાર છે. શિવ મહાપુરાણ સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલ. પછી વ્યાસજીએ તે શિવ મહાપુરાણ કળિયુગમાં જન્મેલ મનુષ્યોના હિત અર્થે ટૂંકમાં કહેલું છે, જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે. જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ મહાશિવપુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે. શિવપુરાણના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવપદને પ્રાપ્ત કરી શકે છે. તે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે. રાજસૂય યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે. કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે. તેની દુર્ગતિ થતી નથી. અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે.
ત્રણેય તાપોને શમાવે છે. આમ શિવ મહાપુરાણના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક લાભ મેળવી શકે છે. જે મનુષ્ય આ શિવ મહાપુરાણને નિત્ય સાંભળવા તત્પર ન હોય તો તેણે નિયમિત રીતે રોજ લગભગ 2 ઘડી સુધી તેને સાંભળવું. જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય તો તેણે પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અધિક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ. જે મનુષ્ય 2 ઘડી, 1 ઘડી અથવા અડધી ઘડી કે એક ક્ષણવાર પણ મહાશિવ પુરાણ સાંભળે છે તેની દુર્ગતિ થતી નથી. જે ઘરમાં શિવ મહાપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં રહેનારા બધા જ લોકોનો પાપોનો નાશ કરે છે. જે અંતકાળે સાંભળે છે તે મોક્ષ પદને પામે છે. આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનારે પ્રયત્ન અને આદરથી તેનું સેવન કરવું જોઈએ. શિવ મહાપુરાણમાં 24,000 શ્લોકો છે. તે 7 સંહિતામાં વહેંચાયેલું છે. તે પૈકી પહેલી વિદ્વેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટિરુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવીય સંહિતા છે. આ 7 સંહિતાઓ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે. માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો. શૌનક કહે છે કે હે મહાભાગ્યશાળી પરમાર્થને જાણનાર સૂત, તમે અમારા ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી. તમને ધન્ય છે. પાપોના નાશ કરનારી, મનને શુદ્ધ કરનારી, શિવને સંતોષ આપનારી કથા અમે સાંભળી. હવે આ કથાથી કયા પાપીઓ શુદ્ધ થયા છે તેની પણ વિગત જણાવો. સૂતજી કહે છે કે પાપ કરનારા, કામી, દુષ્ટ, અવિચારી, દુરાચારી, વ્યભિચારી મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે. છળ કપટ કરનારા, ક્રૂર, વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ, દ્વેષી, દાંભિક, હિંસક વગેરે મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પવિત્ર થાય છે અને શિવ પદને પ્રાપ્ત કરે છે. તેની એક કથા તમને હું કહું છું, ધ્યાનથી સાંભળો. શ્રવણ માત્રથી મહાપાપી દેવરાજને મળેલો મોક્ષ. કિરાત નામે નગરમાં એક ગરીબ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ દેવરાજ હતું. તે રસ વેચવાનો ધંધો કરતો હતો. તે કમ બુદ્ધિ હતો અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો. તે સ્નાન સંધ્યા કરતો નહોતો. બીજાને છેતરવામાં તે પાવરધો હતો. ધન મેળવવા માટે તે કોઈને મારી નાખતા પણ અચકાતો નહીં. તેણે અધર્મથી ઘણું બધું ધન મેળવ્યું હતું. એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો. ત્યાં તેણે એક વેશ્યાને જોઈ. તે વેશ્યા ઉપર મોહી પડ્યો. તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તેને ત્યાં જ રહેવા લાગ્યો. આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ આ અંગે તેને વારંવાર ઠપકો આપ્યો. છતાં તે પોતાના માર્ગેથી પાછો વળતો નહોતો. માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહેલો છે તેમ માનીને તેણે એક રાતના બધા સૂઈ રહ્યા હતા ત્યારે મારી નાખ્યા અને તેમના ઘરમાં જે ધન હતું તે લઈને ચાલતો થયો. આ બધું ધન તેણે પેલી વેશ્યાને આપી દીધું. દેવરાજ હવે માંસ ખાતો થયો હતો અને દારૂમાં ચકચૂર રહેતો હતો. તે વેશ્યા સાથે આનંદ વિલાસ ભોગવતો હતો. એક દિવસ દેવયોગે તે પ્રતિષ્ઠા નગરમાં જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. તે શિવાલયના ઓટલે બેઠો. ઓચિંતો તેને સખત તાવ ચડ્યો. તેણે શિવાલયમાં રહેતા પૂજારીને ઓટલે પડી રહેવા દેવા વિનંતી કરી. પૂજારીને દયા આવતા તેણે શિવાલય નજીક રહેવાની છૂટ આપી. આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી. તે દેવરાજ તાવમાં પીડાતા સાંભળતો હતો. 1 મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવી તેને બાંધીને યમપુરી લઈ ગયા. એટલામાં ત્યાં 4 શિવગણો આવી પહોંચ્યા. તેઓએ રુદ્રાક્ષ અને ભસ્મ ધારણ કરેલા હતા. શિવગણોએ યમના દૂતોને મારી દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાસ લઈ જવા તત્પર બન્યા. તે સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા. ધર્મરાજે શિવગણોને જોઈને તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી બધી વિગતો જાણી લીધી. આથી ધર્મરાજે દેવરાજને શિવગણો સાથે જવા દીધો. ત્યાર પછી શિવગણો કૈલાસમાં ગયા. ત્યાં તેમણે સદાશિવ પાર્વતીને દેવરાજ સોંપી દીધો. ધનના લોભે બ્રાહ્મણ દેવરાજે અનેક લોકોને મારી નાખ્યા હતા. માતા પિતા અને પત્નીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતા. વેશ્યાગામી હતો. દારૂ અને માંસ આરોગતો હતો. તેવો મહાપાપી
પણ શિવ મહાપુરાણની કથા સાંભળીને મુક્તિ પામ્યો. દુષ્ટ બિંદુક અને તેની પત્ની ચંચુલાની કથા. શૌનક કહે છે કે હે સુતજી, તમે બ્રાહ્મણ દેવરાજની કથા કહી તેવી બીજી કોઈ કથા જે શિવજી પ્રત્યે પ્રેમ વધારનારી હોય તે કહો. સુતજી કહે છે કે સમુદ્રની પાસે બાષ્કલ નામે એક ગામ હતું. આ ગામમાં વેદ ધર્મથી ભ્રષ્ટ લોકો રહેતા હતા. તેઓ બધા કપટી વૃત્તિવાળા, પારકી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનારા, વિષયોમાં મગ્ન, દુષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મોમાં રચ્યા પચ્યા રહેનારા હતા. આ ગામમાં બિંદુગ નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા. બિંદુગ મહાપાપી દુરાત્મા, ખરાબ માર્ગે જનારો હતો, જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી. તે ધર્મપરાયણ આચરણ કરતી હતી. બિંદુગ પોતાની પત્નીને છોડીને વેશ્યાને ત્યાં રહેતો હતો અને અમન ચમન કરતો હતો. આથી યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આડમાર્ગે જઈને પરપુરુષને સેવતી થઈ હતી. એક રાતે બિંદુગે પોતાની પત્નીને પોતાના ઘરમાં પરપુરુષને સેવતી જોઈ ક્રોધાયમાન થઈ ગયો અને તેને મારવા લાગ્યો. આથી ચંચુલા પોતાના પતિ બિંદુગને કહે છે કે તમે મને છોડીને વેશ્યાને ત્યાં પડ્યા પાથર્યા રહો છો અને મારી દરકાર કરતા નથી, તેથી હું આડમાર્ગે જાઉં તેમાં મારો દોષ શું છે? ક્યાં સુધી આ બધું હું સહન કરું? દુષ્ટ બુદ્ધિ બિંદુગ કઈ વિચારીને કહે છે કે તું નિર્ભયતાથી પરપુરુષને સેવે તેમાં મને કંઈ વાંધો નથી, પણ તેમાંથી તું જે કંઈ ધન પ્રાપ્ત કરે તે તારે મને સોંપી દેવું, જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સાધશે. આમ બંને પતિ પત્ની ખરાબ મનથી કુકર્મ કરવામાં પ્રવૃત્ત રહ્યા. થોડા સમય પછી દુષ્ટ દુર્બુદ્ધિ બિંદુગ મરણ પામ્યો અને નરકમાં ગયો. ત્યાં ઘણા બધા દુઃખો ભોગવીને પછી તે વિંધ્યાચલમાં પિશાચ બની ગયો. પતિના મરણ પછી ચંચુલા પોતાના પુત્રોની સાથે પોતાના ઘરમાં રહી. હવે તેનું યૌવન ઓછું થયું હતું. દૈવયોગે એક સમયે તે પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ તીર્થક્ષેત્રમાં આવી. તેણે ત્યાં તીર્થજળમાં સ્નાન કર્યું. એક મંદિરમાં શિવપુરાણની કથા ચાલતી હતી. ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી. કથામાં તે વખતે પુરાણી કહી રહ્યા હતા કે જે વ્યભિચારિણી સ્ત્રી પરપુરુષમાં આસક્ત થઈ જાય છે તે છેવટે નરકમાં પડે છે અને ત્યાં તેમના ગુપ્તાંગોમાં તપાવેલ લોખંડના સળિયા નાખવામાં આવે છે. આ સાંભળીને ચંચુલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ ધ્રુજવા લાગી છે. કથા પૂરી થતાં બધા વિખરાતા તે પુરાણી પાસે જઈને કહેવા લાગી કે મેં જિંદગીમાં અધર્મ અને દુરાચાર કર્યા છે, એમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે મને બતાવો. તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે. હું કંપી ગઈ છું. મૂઢ બુદ્ધિવાળી, વિષયોમાં આસક્ત થયેલી, સ્વધર્મ ચૂકેલી, નિંદાપાત્ર મને ધિક્કાર હો. મેં ઘોર મહાપાપ કર્યું છે. મને નરકમાં કોણ બચાવશે? યમદૂતો મને બાંધશે, ગળે ફાંસો આપશે, યાતનાઓ દેશે. ત્યાં હું કેમ કરીને ધીરજ ધરી શકીશ? ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે. તેને હું કેવી રીતે સહન કરી શકીશ? હું સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું. હું પાપીણી છું. નરકરૂપી સાગરમાં પડતી તમે મને બચાવો, મારો ઉદ્ધાર કરો. પુરાણી કહે છે કે શિવજીની કૃપાથી તું શિવપુરાણની વૈરાગ્યવાળી કથા સાંભળી સમયસર જાગૃત થઈ છે. તું ભયને છોડીને શિવજીના શરણે જા. તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે. શિવકથા સર્વકાળે સુખ આપનારી છે. સદકથા સાંભળવાથી તારી બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે. આજે તને પશ્ચાતાપ થાય છે. આ એક સારી નિશાની છે. પસ્તાવો કરનારો અવશ્ય સદગતિ પામે છે, એમાં કોઈ શંકા નથી. ચંચુલા કહે છે કે હે પુરાણીજી, શિવપુરાણની કથા સાંભળીને હું વૈરાગ્ય પામી છું. તે શિવપુરાણની કથા સાંભળવામાં મને શ્રદ્ધા થઈ છે. આથી પુરાણીને તે સ્થળે ચંચુલાને શિવપુરાણની કથા સંભળાવવા માંડી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિને આપનારી તે શિવકથા સાંભળીને તે કૃતાર્થ થઈ. તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપમાં ધ્યાનમાં લાગી. તે દરરોજ તીર્થજળમાં સ્નાન કરતી, શરીરે ભસ્મ લગાવતી અને રુદ્રાક્ષના અલંકારો ધારણ કરવા લાગી. શિવ નામ સ્મરણ અને નિયંત્રિત ભોજન લેતી. આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી છે. સમય જતાં ચંચુલા મૃત્યુ પામી. તેને લેવા શિવજીનું વિમાન આવ્યું છે. તે શિવગણો સાથે વિમાનમાં બેઠી. તેને શિવપુરીમાં લઈ જવામાં આવી. ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવજીના દર્શન કર્યા. શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી અને ઘણી પ્રસન્ન થઈ અને 2 હાથ જોડી પ્રણામ કર્યા છે. તેના રૂવાડા ખડા થઈ ગયા હતા. આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા. પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે
સ્થાપી છે. એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈને તેમની સ્તુતિ કરીને તેમને પ્રસન્ન કર્યા છે. આથી પાર્વતીજીએ રાજી થઈ તેને કંઈક ઈચ્છિત માગવા જણાવ્યું. આથી ચંચુલાએ પોતાનો પતિ બિદુંગ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જણાવવા અને તે સદગતિ મેળવે તેવો રસ્તો બતાવવા કહ્યું. પાર્વતીજી કહે છે, તારો પતિ બિદુંગ પાપી અને દુષ્ટ મનવાળો હતો, તેથી તેને નરકવાસ મળ્યો છે. નરકમાં તેણે ઘણા દુઃખો ભોગવ્યા, છતાં પાપ બાકી રહ્યું હોવાથી હાલમાં વિંધ્યાચલ પર્વતમાં પિશાચ તરીકે જન્મ્યો છે. ત્યાં કેવળ પવન ખાઈ સર્વ કષ્ટો ભોગવી રહ્યો છે. આ સાંભળી ચંચુલા દુઃખી થઈ ગઈ અને કહે છે કે હે પાર્વતીજી, મારી ઉપર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર કરો, તે સદગતિ પામે એવું કંઈક કરો. પાર્વતીજી કહે, જો તારો પતિ શિવ કથા સાંભળે તો તેને સદગતિ મળે તેમ છે. હું ગંધર્વરાજ તુંબુરને તારી સાથે વિંધ્યાચલ પર્વત ઉપર મોકલું છું. તે શિવ પુરાણની કથા તારા પતિ સમક્ષ કહેશે એટલે તેનો ઉદ્ધાર થશે. પાર્વતીજીએ ગંધર્વરાજ તુંબુરને બોલાવી ચંચુલા સાથે વિંધ્યાચલ ઉપર જઈ બિદુંગ સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું. આથી તુંબુર ચંચુલા સાથે વિમાનમાં બેસી વિંધ્યાચલ પર્વત ઉપર જ્યાં બિદુંગ રહેતો હતો ત્યાં ગયા. તુંબુરે અતિ ભયંકર એ પિશાચ બિદુંગને સખત દોરડા વડે બળથી બાંધ્યો અને પછી શિવપુરાણ વાંચવા માટે નિર્ણય કરી મહોત્સવની રચના કરી. પાર્વતીજીની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવા માટે તુંબુર શિવપુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ ગયા છે. આ સમાચાર સર્વત્ર પ્રસરી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ પણ ત્યાં ઉતાવળા આવી પહોંચ્યા છે. તુંબુરે પહેલી સંહિતાથી માંડી 7મી સંહિતા સુધી મહાત્મય સહિત શિવ મહાપુરાણ સંભળાવ્યું છે. આથી સર્વ શ્રોતાઓ કૃતાર્થ થયા. શિવપુરાણ સાંભળવાથી સર્વ પાપોનો નાશ થતાં બિદુંગે પિશાચનો દેહ ત્યજી દીધો અને દિવ્ય શરીરવાળો થઈ બિદુંગ પોતે પોતાની પત્ની સાથે શિવજીનું ચરિત્ર ગાવા લાગ્યો. પછી તે તુંબુર અને પોતાની પત્ની સાથે શિવજીના ધામમાં ગયો છે. આ રીતે બિદુંગ અને આ એક શિવ લીલામૃતની પણ કથા છે. તો બિદુંગ અને ચંચુલાની કથા અહીંયા પૂરી થાય છે. અહીંયા આપણે શિવ મહાપુરાણ માટે આપણે અહીંયા વિરામ લેશું અને પાછા ફરીથી આગળ વાંચીશું કે શિવ મહાપુરાણ શ્રવણ કરવાનો વિધિ શું છે, કથા શ્રવણકારે પાળવાના નિયમો છે આગળ, અને પછી છે પેલી વિધ્વેશ્વર સંહિતા. તો આપણે કાલથી પાછા ફરી આગળ વિધ્વેશ્વર સંહિતા ચાલુ કરીશું. આશા કરું છું બધા ભક્તોને, બધા વૈષ્ણવોને શિવકથા ગમશે, કેમ કે શિવ મહાપુરાણ જેવું કોઈ પુરાણ નથી. શિવજી તો એક નિર્મોહી નિરંકાર છે અને એકદમ ભોળાનાથ છે. તો ભક્તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, એટલે વધારે ઝાઝા લોકો સાંભળી શકે. ફરી પાછા મળીશું. ત્યાં સુધી અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ ભજ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમા સહિત મહાદેવની જય. હર હર મહાદેવ હર. જય જય શ્રી રાધે.